હાર્ડ વોટર એટલે કે ક્ષારવાળા પાણીથી આપણા જે હેર લોસ છે એમાં વધારો થાય છે, એ કેમ થાય છે અને એનાથી બચવા માટે શું કરી શકીએ છીએ. તો જે હાર્ડ વોટર છે કે ક્ષાર છે એમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમની માત્રા જે છે એ વધારે એમાઉન્ટમાં હોય છે અને એના લીધે તમારા વાળ જે છે અતિશય ડ્રાય થઈ જતા હોય છે, રફ થઈ જતા હોય છે અને જલ્દીથી તૂટી જતા હોય છે, એટલે કે બરછટ થઈ જતા હોય છે. એનો જે ડાયરેક્ટ કનેક્શન છે તમારા વાળના રૂટ્સ ઉપર એ નથી હોતું, એટલે તમારા વાળના રૂટ્સને કોઈ જ નુકસાન એનાથી પહોંચતું નથી. બટ અમુક વાર વાળ એટલા ડ્રાય અને રફ થઈ જતા હોય છે કે તમે હેર કોમ્બ કરો કે બહુ જ વધારે જોર જોરથી માથું ધોતા હો કે તેલ નાખતા હો તો તમારા વાળ જલ્દીથી તૂટી જતા હોય છે, બિકોઝ તમારા વાળ જે છે એ ડ્રાય અને રફ થઈ ગયા છે. સો એનાથી કોઈ ગભરાવાની જરૂર નથી. એનાથી બચવા માટે તમારે સૌથી પહેલાં તો તમારું શેમ્પૂ ચેન્જ કરવું જોઈએ. શેમ્પૂ જે છે એ માઇલ્ડ, સલ્ફેટ ફ્રી, પેરાબેન ફ્રી હોવું જોઈએ, જેથી તમારા વાળને વધારે નુકસાન ના પહોંચે. અને વાળ જે છે એ અઠવાડિયામાં 2 થી 3 વાર જ ધોવાનું. વધારે વાર વાળ ધોવાથી તમારા વાળમાં ડ્રાયનેસ વધી શકે છે. અને કન્ડિશનર આફ્ટર ઈચ એન્ડ એવરી હેર વોશ લગાડવું એ બહુ જ જરૂરી છે. અને એના પછી વાળને વધારે પ્રોટેક્ટ કરવા માટે તમે લીવ ઓન સીરમ કે તેલ યુઝ કરી શકો છો. અને એની સાથે સાથે તમારે જે વોટરનું જે ફિલ્ટર છે એમાં તમે એ જોઈ શકો છો કે એ જે છે એ હાર્ડ વોટરને સોફ્ટ વોટરમાં કન્વર્ટ કરી શકે એવું ફિલ્ટર નખાવાનું, જેથી તમારું ક્ષાર જે છે એ જેટલું બને પાણીમાં ઓછું થાય. આના સિવાય પણ જો તમને હેર લોસ કન્ટિન્યુઅસલી ચાલુ રહેતું હોય તો તમારે ડર્મેટોલોજિસ્ટની સલાહ લેવી જરૂરી છે. થેન્ક યુ.